જીએના અને મીરાઓ આજે આનો જન્મદિવસ છે. યોગાનંદનો આચાર્ય પદના દિવસે જ આ દીકરીનો જન્મ છે. 3 પેઢીથી એના સંસ્કારો ચાલતા આવ્યા છે. માતાને દીક્ષાની ભાવનાથી નાની પણ દીક્ષા સુધી ન પહોંચી શક્યા. સંસારીપણામાં અમે બધા પાઠશાળામાં એની નાનીને અમે બધા ભેગા પાઠશાળામાં ભણતા હતા દાદરમાં. ચારિત્ર જીવન સુધી એમના મોટા બેન અને અમારી ચારિત્ર દીક્ષા સુધી અમે આ દીક્ષાને ગ્રહણ કરી. પણ એ સંસારમાં પડ્યા પછી પણ ધર્મને છોડ્યો નથી. દરેક ગ્રહ મંદિર પરમાત્માને પ્રતિષ્ઠિત કર્યા. સંતાનોમાં એટલા જબરજસ્ત સંસ્કારો આપ્યા. જન્મથી રાત્રિ ભોજનનો ત્યાગ કરાવ્યો. દીકરાઓ આજે ઓસ્ટ્રેલિયામાં ગયા પછી પણ કન્નડ તો બહુ દૂરની વાત છે, રાત્રિ ભોજન નથી કરતા. ઓસ્ટ્રેલિયામાં પણ પરમાત્માનું મંદિર, ગ્રહ મંદિર એમણે ત્યાં નિર્માણ કર્યું. દીકરાએ પણ અને દીકરી પણ કન્ડિશન હતી. લગ્ન પહેલા એક કન્ડિશન હતી કે હું રાત્રિ ભોજન કરીશ નહીં. અને એના કારણે 27 ની ઉંમર થઈ ગયા પછી પણ કોઈ આજના જમાનામાં કંદમૂળ જયારે છોડવાની વાત જયારે બહુ મુશ્કેલ હોય ત્યારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવાની વાત કરે એટલે દુર્લભ થઈ જાય. અને છેવટે એક પાત્ર એવું મળ્યું કે કમસે કમ રવિવારના દિવસે રાત્રિ ભોજન કરવું પડે. બાકી તારે રાત્રિ ભોજન છોડવું હોય તો મને હાસો નથી. 500 કરી અને 500 કર્યા પછી લગ્ન થયા પછી એક પાત્ર પણ સાધનામાં જોડાઈ ગયું. અને એના સંતાનોમાં પણ એ સંસ્કારો આજે 1.5 વર્ષની ઉંમરે એને નવપદની હોળી કરી. આજે એને 5મી નવપદની હોળી અત્યારે ચાલુ છે. 5મી હોળીમાં બીજું આંબેલ છે, જ્યારે આ દીકરાએ ત્રીજું આંબેલ છે. અને આ દીકરાએ 3.5 વર્ષની ઉંમરે પહેલી નવપદની હોળી શરૂ કરી. અને આજે એની પણ 5મી નવપદની હોળીની આરાધનાનું આજે શ્રીનું આંબેલ આપ્યું છે. વિચાર કરો, આવા ઘડી કાળમાં ભયાનક ગરમીની વચ્ચે એક બાજુ એક્ઝામ ચાલુ છે, 1:30 વાગે આવ્યા પછી આંબેલ કરે છે. 1:30 વાગે પરીક્ષા એક્ઝામ આપ્યા પછી આવીને આંબેલ કરે છે. અને આ દીકરી પણ આટલી નાનકડી ઉંમરમાં રાત્રિ ભોજનનો જેને ત્યાગ છે તો મમ્મીએ હવે બધી અનુકૂળતા થવા પછી પણ હજી 5 દિવસની છૂટ છે, જે રીત બંધ નથી થઈ. આ છૂટ હજી ચાલુ રહી છે. તો આજે આ દીકરીના જન્મ દિવસ નિમિત્તે એ સંકલ્પ કરે છે કે હવે સંપૂર્ણ વર્ષ માટે આ 5 દિવસની છૂટ છે એ પણ હવે મારે બંધ કરવી છે. અને આ વર્ષે સંપૂર્ણ રાત્રિ ભોજનનો ત્યાગ આ પરિવાર પવિત્ર સંકલ્પ. રાત્રે ખાવાનું નથી ને, રાત્રે હરિયન સત્યમ સિદ્ધ સત્યમ સાઉ સત્યમ દેવ સત્યમ દાણા વિગ્રહ કે ચકાય અનતાગ્રમ સંસાગ્રમ મહત્રાગ્રમ સૌ સમય ભક્તિ આગરણ વો શ્રી મહેશ્વર. એમના તરફથી આજે જેટલા પણ નાના બાળકો આંદોલન કરે છે, આપણા શ્રી સંઘની અંદર પણ 10 વર્ષની નાનકડી ઉંમરના આ બાળકોએ પાવર ભરીને અત્યારે 10મી હોળી ઘણા 10 વર્ષથી નીચેના બાળકો આંબેલના પછાણ લેવા આવે ત્યારે પૂછીએ કે કેટલા નવપદના છે, પેલા વર્ધમાન તત્વો પાવો ભર્યો છે. અને એમાં 10મી હોળી 10 વર્ષથી નીચેના આવા બાળકો કોઈને નવપદની હોળી, કોઈને વર્ધમાન તત્વની હોળી ચાલે છે. અને આજના દિવસે કોઈએ સંપૂર્ણ આંબેલ કર્યું છે. અને કેટલાક આંબેલનું ભોજન, માત્ર આંબેલનું ભોજન બપોરના કરવાના છે. આ તમામનું અલગ અલગ બહુમાન, આંબેલનું ભોજન કરવા વાળાનું બહુમાન, આંબેલ કરવા વાળાનું બહુમાન અને શાશ્વતી નવપદની હોળી કે વર્ધમાન તત્વની હોળી કરનારા નાનકડા 12 વર્ષથી નીચેના જેટલા બાળકો છે
આ જે જન્મ દિવસ નિમિત્તે એ બધા બાળકોનો આઈએમબી નો બક્ષિસ લગભગ 150 થી વધારે પાસ બાળકોના આઈએમબીના આવી ગરમીની વચ્ચે આ સંઘની અંદર ગયા છે. આ બાળકોની ખૂબ ખૂબ અનુમોદના છે અને ખરેખર ગૌરવનો વિષય છે કે થોડી પ્રેરણા, બહુ લાંબી પ્રેરણા કરી નથી, માત્ર નાનકડી પ્રેરણાની વચ્ચે પણ આટલી મોટી સંખ્યાની અંદર આવી સરસ મજાની અમે કીધું તું અબકી બાર 412, પણ તમે નહીં માનો પહેલા દિવસે 514 આઈએમબી આપણા સંઘમાં ગયા, ગઈકાલે 503 આઈએમબી થયા, આજે તો એના કરતા વધારે થશે. એટલે કદાચ કેવું પડે અબકી બાર મોદીનો રેકોર્ડ પણ તૂટી જશે. અબકી બાર 512 લગભગ 500 થી અધિક વર્ધમાન તપ અને નવપદની હોળીની આરાધના આપણા શ્રી સંઘમાં ચાલે છે. બધા તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદન. હરિકા વિનો ભયાયો સાહિત્ય કમલ મસોમી